આજે તો નો કરવાના ખેલ કર્યા. એક આડે 5-5 સારી ગાડી માં બોલો આજે નો કરવાના ખેલ કર્યા. શેરી ભાઈ હું સ્ટાઈલ જેવું છે. શેરી આખી ખાલી ચલી બોલવા જેવું નથી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આજના આપણા વ્લોગના ચોથા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? આ વખતે તમે ઓકે છો, મજામાં જશો અને મોજની ખોજમાં જશો. ના આપણે નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત નથી કરતો, એવું નથી કહેતો એમ બોલો તો દે. આપ સૌનું હાર્દિક દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા ચોથા દિવસના વ્લોગમાં. कौन है ये लोग? कहां से आते हैं? ઘર ભેગું થાને ભાઈ. આજે છે તારીખ 3/7/2025. આજે તો બટેકા ઓછા લાવવાના છે કારણ કે બટેકા છે अच्छा અને કોથમીર, આદુ, મરચા જે અન્ય જે સામાન તે લાવવાનું. મહિન્દા થાને બહાર કાઢીએ અને પછી સીધા આપણે પહેલા મંદિરે દર્શન કરી લઈએ, પછી સીધા આપણે માર્કેટે. બે કન્ટેન્ટ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ અને બ્લોગ લાઈક. ચાલો મળી સીધા મંદિરે. હર હર મહાદેવ. રોજના ચોથા દિવસે પણ આપણે કરી દીધા હાટકેશ્વર મહાદેવના દર્શન. આ નામ હર હર મહાદેવ. આજે ચોથા દિવસે હવે આપણે કરીએ છીએ સ્ટાર્ટ. ચાલો બે કન્ટિન્યુ. હર હર મહાદેવ. અત્યારે આપણે સાવ પુરાણના ટ્રેન્ડમાં ચાલતા હોય યુટ્યુબર આલોક મહેતાની મુલાકાત આવી જાય છે. સીતારામ. અને આજ આપણે જસરાની પ્રખ્યાત મહાકુંડમાં ઘરનો રોજ તો બધા ક્રિએટરો મોટા મોટી હસ્તીઓ અહીંયા પાન અને માવો ખાવા આવે જોયેલા છે. अच्छा ના જ આપણે ના છે આલોક મહેતાનો વ્યૂઝ છાપનારો વિમલ ડોન. તો આપણે જે આલોક મહેતાનું કામ છે તે પતાવી દઈએ, પછી આપણે માર્કેટ. ચાલો બે કન્ટિન્યુ. હર હર મહાદેવ. આલોકભાઈ આપણું કામ કરી નાખ્યું છે એટલે આલોકભાઈ ખોડો છે આપણને પાન. કેટલા વાળું છે પાન? 20 વાળું. એટલે આવી કાઢવા ખવડાય. હાલો આપણે આલોક મહેતા પૈસાનું પાન ખાઈ લઈએ, આપણે માર્કેટે. ચાલો બે કન્ટિન્યુ. બોલવા જેવું નથી. गजब बेइज्जती है. હાલો આપણે એન્ડ સુધી રહ્યો. ચામંગા નથી બટેકા લેવાઈ ગયા છે અત્યારે. અને આમ ઓલા પણ બંધ છે એટલે બટેકા લેવાઈ ગયા. લેકિન આપણે કોથમરી ના લેવાઈ ગઈ છે. હાલો મળીએ છીએ આપણે ઘરે. બે કન્ટિન્યુ. બટેકા, લસણ, 2 મિનિટ. લસણ, બટેકા અને કોથમરી લેવાઈ ગયું છે ને હવે આપણે વિજય SR કંટ્રોલમાં પેટ્રોલ પુરાવા છીએ. બેનને લેવાનો જવાનો ટાઈમ થઈ ગયો છે. પછી સીધા આપણે બધું ઘરે મૂકીને છીએ સીધા આપણે બેનને લેવા માટે. ચાલો બે કન્ટિન્યુ. પેટ્રોલ પુરાઈ ગયો છે પછી આપણે ઘરે પછી બેનને લેવા માટે. કઈ 12:30 થઈ ગયા જોઈ લો. ને હવે આપણા બેનબાન લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હા મળ્યા છીએ આપણે બેનબાના સ્કૂલે. ચાલો બે કન્ટિન્યુ. ફીટ બાર ને માથે થઈ હાડાબંડી માથે થઈ ગયું. બેનબા શીખવાની તૈયારી છે અત્યારે. હવે ક્યાં આવી ગયા બેનબા? દેખાય અહીંયા બેનબા આવી ગયા. આવો વેલકમ. આવો. કેવો ગયો તો દિવસ? સારો ગયો. ભાઈ મહાદેવ પગલા તો વિડીયો સારો ગયો ને. હવે ક્યાં જવું છે? फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा.
ખાધી લેવું છે એટલે આ ખર્ચા જ કરાવશે ને ત્યારે મને આખી જિંદગી उठा ले रे देवा उठा ले रे बाबा આપણા મિત્ર છે. શું ભાઈ નામ તમારું? પરમ શેરીભાઈ. હું સ્ટાઈડિયમ છે શેરી આખી ખાલી છે ને હવે આપણે સ્ટાઈડિયમ ફોલો કરના છે. આપણા પરમ મિત્ર છે, આપણા ખાસ મિત્ર છે. બેનને જાણતી જગ્યા જમવા માટે ગઈ હતી ને ત્યારે અમે સોડા લેવા ત્યાં ફૂલ તરસ લાગી જાય કારણ કે પાણી તો પીવાનું છે નહીં. સોડા પી દે આવો તમે સોડા પીયા. ગુડ આફ્ટરનૂન. બપોરના આવી ગયા છે અઢી. રાતે કાંઈ જમવાનો મેળ નહોતો એટલે આપણે સીટનો ફોન નથી. अरे कहना क्या चाहते हो ફૂટ નથી લીધા. આજે તો નો કરવાના ખે કર્યા. એક હારે 5-5 સવારે ગાડીમાં આવી. બોલો આજે નો કરવાના ખે કર્યા. એ બેનના જે ગોળીમાં એક જગ્યાએ જવાનું હતું જમવા માટે એ ગયા હતા. આજુબાજુના બધી બહેનો અને કેટલી સવારી છે? 4 સવારી. નો કરવાના ખે કર્યા. પછી હિન્દીમાં હું કોઈ આવી ગઈ સમજ ન કરું. હવે મળીએ છીએ આપણે 4 વાગે દુકાન જવાનો ટાઈમ. ચાલો બે કન્ટિન્યુ. હર હર મહાદેવ, જય માતાજી. ગુડ આફ્ટરનૂન ગાઈસ. તો અત્યારે વાગ્યા બપોરના 4 વાગ્યા. હવે આપણે જઈએ દુકાને. હવે મળીએ સીધા દુકાને. જય માતાજી. ફિટ વાગી ગયા 4. જોઈ લો આવી ગયા આપણે શોપ પર. આપણી શોપ ને કાલે જ આપણે આપણા માતાજીના દર્શન અને આપણા કેદારનાથ દેવાણો દેવ કેદારનાથ મહાદેવના કરી દર્શન. હર હર મહાદેવ, જય કેદારનાથ મહાદેવ. આપણે કરી દીધા કેદારનાથ મહાદેવના દર્શન. હા કેદારનાથ મહાદેવના કરી લીધા દર્શન. ભગવાનના ગણેશ ભગવાનના બધાના માતાજીના કરી લીધા દર્શન. આપણા કુળદેવીમાં માતાજી હનુમાનજી મહારાજ, અન્નપૂર્ણામાં હર હર મહાદેવ ને તિરુપતિ બાલાજી ને આપણે હનુમાનજી ને આપણે દાદા હા બધા લગડી પગે. હવે આપણે અહીંયા કરી નાખીએ સાફ. હવે મળીએ છીએ આપણે રાત્રે 9 વાગે વ્યક્તિ કરે ત્યારે તારી બહેનો મોટી ચાલુ થાય ત્યારે. ચાલો બે ઘંટે મળીએ છીએ હવે રાત્રે 9 વાગે. ચાલો જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો હાલો ગાઈસ વાગી ગયા છે 9 ઉપર. બે જગ્યા કમ્પ્લીટ બીજી આપી હું મળ્યા આપણે ઘરે. ચાલો બે ઘંટે જય દ્વારકાધીશ. હવે અત્યારે વાગી ગયા રાતના જો કેટલા વાગ્યા? 10 વાગ્યા છે. ભાઈ આજે નવું લાવ્યા છે. બા હું બનાવો છો? હું બનાવું છું? અરે વાહ મોટા ફળી ગયો છે. આવડે તમને બનાવતા? ના નથી આવડતો, કારીગર આવે છે. હે ને? વાહ વાહ વાહ. આજે તો બનાવે છે ભાઈ. ચલો બની જાય તમને બતાવું કેવા બને છે બાના ઉત્તપમમાં. હંસાબેન જીતા હોય વેલકમ છે. હંસાબેન તમને તમારા બેનપણીને આમંત્રણ આવજો. હંસાબેન હા, ખાવા આવી જાજો. હંસાબેન પાણી લઈને ચાલુ હાલો હંસામાસી જય શ્રી કૃષ્ણ. તમે પણ તમારા બેનપણીના હાથના ઉત્તપમમાં ખાવા આવી જાઓ. હાલો જય શ્રી કૃષ્ણ. હવે મળીએ ઉત્તપમ તૈયાર થઈ ત્યારે. ચાલો गाड़ी स्टार्ट कर બની ગયા છે બારના મસ્ત એના સ્વાદિષ્ટ બાના હાથના સોરી બાના હાથના મસ્ત એના સ્વાદિષ્ટ ઉત્તપમમાં તમને અડધું તો ખવાઈ ગયું. मार साले का खोपड़ी तोड़ साले का એટલું સ્વાદિષ્ટ છે ને મજા આવે એવું છે. હવે એક આખું ખાવાનું પાછું અડધું તો ખવાઈ ગયું. ખાઈ લે પછી તમારે કરીએ વાત. બા બીજા બનાવે છે અને બેનને બેનની પહેલા છે ખાવા માટે. ખાઈ લે પછી તમારે કરીએ વાત. ચાલો આ બનાવો અને ભારે તો કમેન્ટ કરો. મજા. હેલો ગાઈસ. તો ગુડ ઇવનિંગ. તો હવે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો મને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલમાં નવો તો કરનાર ચેનલ સબસ્ક્રાઈબ અને આજના વ્લોગને કરતું છે 10 લોકો શેર. તો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં નવી ઉમંગ સાથે નવા મોજ મસ્તી સાથે. ચાલો હવે મળીએ આવતીકાલે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ. મળીએ આવતીકાલે ફની વ્લોગ્સમાં. ચાલો બાય બાય અને કમેન્ટ કરી નાખજો. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.